પણ આ એના માટે થઈને છે, આ વધારે બહુ આમ ઊંચું ન ઉયું જવું. ગઈકાલે કીધું કે મંડપની બહાર આપણે ક્યાંક અગમ નિગમમાં આટા મારતા હોય એવું બધું નહીં. એટલું સરળ કે આ શા માટે છે? બસ એના માટે કે માણસનું મન નિર્મળ થાય. માણસનું મન નિર્મળ થાય. કબીરા મન નિર્મલ ભયા જેસો ગંગા નીર. તમારું મન ખાલી ગંગા જેવું નિર્મળ થઈ જાય પછી તમારે ભગવાનને પ્રાપ્ત નથી કરવાના. ભગવાન તમારી પાછળ દોડે, કહે તો કબીર 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 તું ઉભો રહે. ખાલી મન આપણું નિર્મળ થવું જોઈએ. આપણે સ્નાન કરીએ એનાથી શરીર પવિત્ર થાય, પણ આપણું મન શેનાથી પવિત્ર થાય? કહે છે એ મન આપણું પવિત્ર થાય ભગવાનની કથાથી. મંદિરમાં તમે આવો કંઈક જુદા હોય, અહીંયાથી કથામાંથી તમે ઘેરે જાઓ તો આમાંથી કંઈક તો આમાંથી લઈને જવાનું હોય.